અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવ કીચડની ગંભીર સમસ્યાએ સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં અસહ્ય વધારો કર્યો છે. ચોમાસાના વરસાદ બાદ સમગ્ર વિસ્તાર બેહાલ બન્યો છે અને રસ્તાઓ પર કાદવનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે. વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે અહીં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે તાજેતરમાં જ એક અંતિમ યાત્રાને પણ આ ગંદકી અને ઘૂંટણસમા કાદવ કીચડની વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. અંતિમ યાત્રામાં જોડાયેલી મહિલાઓ સહિતના તમામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જે દ્રશ્યોએ સ્થાનિકોની સંવેદનાઓને ઢંઢોળી મૂકી છે અને સમગ્ર પંથકમાં વહીવટી તંત્ર સામે ભારે જનરોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ નરકાગાર જેવી સ્થિતિ અંગે વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓને અવારનવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિવસ સુધી આંખ આડા કાન કરીને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રાથમિક વિગતો મુજબ આ બિસ્માર માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે છે, પરંતુ તેમની ઉદાસીનતાના કારણે જનતા પીસાઈ રહી છે. આક્રોશિત સ્થાનિકોએ હવે વહીવટી તંત્રને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું છે કે જો આ કાદવ અને ગંદકીની સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારના લોકો ભેગા મળીને ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરશે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું જવાબદાર તંત્ર આ ગંભીર ઘટના બાદ ક્યારે જાગશે અને ક્યારે સ્થાનિકોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવશે.